સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સરકાર રમતગમત વિભાગ અને કમાન્ડર જનરલ પિયુષ પટેલના માર્ગદર્શન નીચે હોમગાર્ડ્સ વિભાગનું ખેલ મહાકુંભ સુરત શહેર ભાણકી સ્ટેડિયમ રાંદેર ખાતે જિલ્લા કક્ષા હોમગાર્ડ રમોત્સવ 2025નું આયોજન જિલ્લા કમાન્ડર ડોક્ટર પ્રફુલભાઈ શિરવિયાના અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવ્યું, જેમાં જિલ્લા હોમગાર્ડ કચેરીના સબ ઇન્સ્પેક્ટર જયદીપજી કાતરિયા, એસઓ મેડિકલ શ્રી ડોક્ટર જિગ્નેશ એમ પટેલ, એસઓ મહિલા ધર્મિષ્ઠાબેન એમ માલણકિયા, એસઓ સ્પોર્ટ્સ શ્રી કૈઝાદ નેવિલ વાડિયા, એસઓ જનસંપર્ક શ્રી જિગ્નેશ ઠાકોર તથા ઓફિસર કમાન્ડિંગ એ ઝોન શ્રી સુનિલ મૈસુરિયા, બી ઝોન શ્રી વિજય ઝેડ રાઠોડ, સી ઝોન શ્રી ગણેશ એચ પટેલ, રાંદેર યુનિટ શ્રી રાકેશ આર ઠક્કર અને સચિન યુનિટ શ્રી થોમસ એમ પઠારે, હોમગાર્ડ્સ યુનિટના અધિકારી એનસીઓઝ અને સભ્યો હાજર રહી જિલ્લા કક્ષામાં રમતોત્સવમાં હોમગાર્ડ દળ સુરત શહેરના પુરુષ અને મહિલા હોમગાર્ડ સભ્યોએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો, જેમાં 100 મીટર દોડમાં વિજેતાનું નામ સ્વપ્નિલ આર પટેલ સન 673 સચિન યુનિટ, 200 મીટર દોડમાં વિજેતાનું નામ જીતેન્દ્ર લીલાધર નીટ સન નંબર 1015 રાંદેર યુનિટ, 400 મીટર દોડમાં વિજેતાનું નામ મનોજ અધિકાર બોરસે સન 578 સચિન યુનિટ, ગોળાફેંકમાં વિજેતાનું નામ અજયજી સિંઘણે સન 1191 રાંદેર યુનિટ, લાંબી કૂદમાં વિજેતાનું નામ રામસિમીર સન 946 રાંદેર યુનિટ, રસ્તા ખેંચ ટીમ ઇવેન્ટમાં અલગ અલગ ઝોન યુનિટમાંથી કુલ 10 સભ્યોની પસંદગી થયેલ, વોલીબોલ ટીમ ઇવેન્ટમાં અલગ અલગ ઝોન યુનિટમાંથી કુલ 12 સભ્યોની પસંદગી થયેલ, કબડ્ડી ટીમ ઇવેન્ટમાં અલગ અલગ ઝોન યુનિટમાંથી કુલ 12 સભ્યોની પસંદ થયેલ। શહેર હોમગાર્ડ દ્વારા ખેલ મહાકુંભનું આયોજન ભાણકી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ગોળાફેંક છે, 100 મીટર, 200 મીટર, 400 મીટર દોડ, લાંબી કૂદ છે, રસાખેંચ છે, કબડ્ડી છે, એવી અનેક પ્રકારની ગેમ રમવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને જે ખેલાડીઓ છે એમને આત્મવિશ્વાસ વધે અને એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ પોતાના કાર્યકાળ દરમિયાન એના જીવનમાં ઉતરે। અને સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે પોતે સ્વૈચ્છિક રીતે હાર કે જીત કોઈ પણ સ્વીકારી શકે। અને આજે અહીંયા સુરત શહેર હોમગાર્ડ્સના દરેક યુનિટના અધિકારીઓ, માનદ અધિકારીઓ તેમજ કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે। એમણે પોતાના કૌશલ્યથી દરેક જે ખેલમાં ભાગ લીધેલું છે હોમગાર્ડ્સને પોતે આશ્વાસન આપીને, પ્રોત્સાહન આપીને આગળ કેમ વધી શકાય એ માટેનું સુંદર મજાનું આયોજન કરેલું છે। દરેકને હું અભિનંદન આપું છું। જે લોકો વિજેતા થાય છે એમને પણ અભિનંદન આપું છું। એમને કદાચ સફળતા નથી મળી એવા લોકોને પણ ફરીથી સફળતા મળે એવી શુભકામના પાઠવું છું। મને માત્ર ભારત